નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનાની એક આડી ડિબાંગ રાત બહાર મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો અને આખા ઘરમાં ઘોર અંધકાર હતો. અચાનક વીજળી ચમકી અને બારીમાંથી આવતા એ આછા પ્રકાશમાં હર્ષુભાઈની આંખો ફાટી ગઈ. એમનો દીકરો કિરણ અડધી રાત્રે ઘરની મુખ્ય તિજોરી ખોલી રહ્યો હતો. જે દીકરા માટે એમણે આખી જિંદગી ઘસી નાખી, એ આજે રાતના અંધારામાં પોતાના જ ઘરમાં ચોરી કરી રહ્યો હતો. હર્ષુભાઈના મોઢામાંથી ચીસ નીકળવા જતી હતી, પણ એ પહેલા કિરણ એવું કંઈક કર્યું કે હર્ષુભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ વાર્તા છે હર્ષુભાઈ અને શોભનાબેનના એ સુંદર પરિવારની, જેનો દાખલો આખું ગામ આપતું. ગામની વચ્ચોવચ આવેલું એમનું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહેતું. હર્ષુભાઈ એક નિવૃત્ત શિક્ષક હતા. એમનો એકનો એક દીકરો કિરણ શહેરમાં સારી નોકરી કરતો અને તેની પત્ની એતલ પણ એટલી જ સંસ્કારી. ઘરના આંગણામાં રોજ સવારે શોભનાબેન તુલસી ક્યારે દીવો કરતા હોય અને રસોડામાંથી એટલની મીઠી અવાજમાં ભજન ગાવાની અને વઘારની સુગંધ આવતી હોય. આ દ્રશ્ય જોઈને કોઈને પણ ઈર્ષા આવે એવો આ પરિવાર હતો. પ્રેમ અને વિશ્વાસ આ ઘરનો પાયો હતો. કિરણ જ્યારે પણ સાંજે ઘરે આવે ત્યારે સૌથી પહેલા મા બાપના ચરણ સ્પર્શ કરે. હર્ષુભાઈ ગામના ચોરે ગર્વથી કહેતા, મારો કિરણ તો કળિયુગનો શ્રવણ છે. શ્રવણ એના પર મને આખી દુનિયા કરતા પણ વધુ વિશ્વાસ છે. શોભનાબેન પણ એતલને વહુ નહીં પણ પોતાની દીકરી જ માનતા. બધું જ એકદમ કલ્પના જેવું સુંદર ચાલી રહ્યું હતું. પરંતુ કહેવાય છે ને, સમય ક્યારેય એક સરખો નથી રહેતો. શ્રાવણ મહિનો બેઠો અને વાતાવરણમાં એક વિચિત્ર બદલાવ આવવા લાગ્યો. છેલ્લા 15 દિવસથી કિરણના વર્તનમાં મોટો ફેરફાર આવી ગયો હતો. તે રોજ રાત્રે ખૂબ મોડો ઘરે આવતો. જમવા બેસે ત્યારે કોઈની સાથે વાત ન કરે. તેનો ચહેરો સતત ચિંતામાં ડૂબેલો રહેતો. પહેલા જે એતલ આખો દિવસ હસતી હતી, તે પણ હવે ચૂપચાપ અને ગભરાયેલી રહેવા લાગી હતી. શોભનાબેનને ચિંતા થતી. એમણે એક દિવસ હર્ષુભાઈને કહ્યું, સાંભળો છો, મને આપણા દીકરાની બહુ ચિંતા થાય છે. એ કંઈક છુપાવી રહ્યો છે. એતલને પૂછું તો એ પણ નજર ચુરાવે છે. હર્ષુભાઈ હસીને જવાબ આપતા, અરે ગાંડી, ઓફિસમાં કામનું ભારણ હશે. તું ખોટી ચિંતા ન કર. મારો દીકરો ક્યારેય ખોટું કામ ન કરે, એવો દગો એ ક્યારેય ન આપે. પણ એ રાત્રે હર્ષુભાઈનો એ અતૂટ વિશ્વાસ કાચની જેમ તૂટીને વિખરાઈ ગયો. શ્રાવણ મહિનાની એ રાત હતી. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને પવનના સુસવાટા સંભળાઈ રહ્યા હતા. રાતના 8 વાગ્યા હતા. હર્ષુભાઈને તરસ લાગી એટલે તેઓ પાણી પીવા માટે પોતાના રૂમમાંથી બહાર આવ્યા. રસોડા તરફ જતા રસ્તામાં કિરણનો રૂમ આવતો હતો. કિરણના રૂમનો દરવાજો જરાક ખુલ્લો હતો. અંદર નાઇટ લેમ્પનો આછો પીળો પ્રકાશ હતો. હર્ષુભાઈ પસાર થતા હતા ત્યાં જ એમણે કિરણનો ધીમો અવાજ સાંભળ્યો. તે કોઈકની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. હર્ષુભાઈના પગ ત્યાં જ થંભી ગયા. કિરણ ફોન પર કહી રહ્યો હતો, જો ભાઈ, 50 લાખની વ્યવસ્થા થઈ ગઈ છે. હું કાલે ઘરના અસલ કાગળિયા લઈને આવી જઈશ. હા, હર્ષુભાઈને કંઈ જ ખબર નથી. એ ડોસાને એમ છે કે હું ઓફિસના કામમાં વ્યસ્ત છું. બા અને બાપુજીને હવે આ ઘર છોડવું જ પડશે. બીજો કોઈ રસ્તો જ નથી. એતલ થોડી આનાકાની કરતી હતી, પણ મેં એનું મોઢું બંધ કરાવી દીધું છે. તું બસ કાલે બધું તૈયાર રાખજે. આ શબ્દો હર્ષુભાઈના કાનમાં શીશાની જેમ રેડાયા. એ ડોસાને પોતાના વહાલો દીકરો, જેને એ શ્રવણ માનતા હતા, તે આજે એમને ડોસા કહી રહ્યો હતો. ઘરના કાગળિયા અને 50 લાખ. શું કિરણ પોતાનું જ ઘર વેચવા માંગે છે? એમને આ ઉંમરે ઘરની બહાર કાઢવા માંગે છે? હર્ષુભાઈના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી જ જતા બચ્યો. એમની આંખમાંથી દળ આંસુ વહેવા લાગ્યા. છાતીમાં જાણે કોઈએ ખંજર ભોંકી દીધું હોય એવી પીડા થવા લાગી.
તેઓ માંડ પોતાના રૂમ તરફ જવા પાછા ફર્યા, પણ ત્યાં જ કિરણે ફોન મૂક્યો. હર્ષુભાઈ અંધારામાં દિવાલ પાછળ સંતાઈ ગયા. કિરણ પોતાના રૂમમાંથી બહાર આવ્યો. એના ખંભા પર એક કાળી બેગ હતી. તે સીધો મુખ્ય રૂમમાં ગયો અને હળવેકથી તિજોરી ખોલી. તેમાંથી ઘરના કાગળિયા અને રોકડ રકમ કાઢી બેગમાં મૂક્યા. ત્યારબાદ તે ઘરનો પાછલો દરવાજો ખોલીને કાળા અંધારામાં વરસાદમાં બહાર નીકળ્યો. હર્ષુભાઈને રહેવાયું નહીં. પોતાના દીકરાની આ ચોરી પકડવા તેઓ પણ છત્રી લીધા વગર જ વરસાદમાં ભીંજાતા ધીમે પગલે કિરણની પાછળ ગયા. ઘરના પાછલા વાડામાં એક અજાણ્યો માણસ કાળો રેનકોટ પહેરીને ઊભો હતો. કિરણે પોતાની બેગમાંથી કાગળિયા કાઢ્યા અને પેલા માણસના હાથમાં આપતા કહ્યું, "આ લે, આપણી ડીલ ફાઇનલ. હવે આ ઘર મારું નથી." અચાનક હર્ષુભાઈનો પગ જમીન પર પડેલા એક સૂકા લાકડા પર પડ્યો. મોટો અવાજ થયો. કિરણે અને પેલા અજાણ્યા માણસે ચમકીને પાછળ જોયું. અંધારામાં વીજળી ચમકી અને હર્ષુભાઈનો રડતો અને ગુસ્સાથી લાલ થયેલો ચહેરો દેખાયો. લાકડાનો અવાજ સાંભળીને પેલા કાળા રેનકોટવાળા માણસે તરત જ કાગળિયા અને પૈસાની બેગ ખેંચી લીધી અને અંધારામાં દિવાલ કૂદીને ભાગી ગયો. હર્ષુભાઈથી હવે રહેવાયું નહીં. તેઓ દોડીને કિરણ પાસે ગયા અને તેનો શર્ટ પકડીને રડતા અવાજે બોલ્યા, "કિરણ, આ શું કરી રહ્યો છે તું? કોણ હતો એ માણસ? તે આપણા ઘરના કાગળિયા એને કેમ આપી દીધા?" કિરણના ચહેરા પર કોઈ જ અફસોસ નહોતો. એની આંખો એકદમ પથ્થર જેવી થઈ ગઈ હતી. કિરણે પોતાના પિતાના હાથને એક ઝાટકે દૂર કર્યો. વરસાદ અને કાદવના કારણે હર્ષુભાઈનું સંતુલન બગડ્યું અને તેઓ જમીન પર પડી ગયા. કિરણ કઠોર અવાજે બોલ્યો, "બાપુજી, તમે અહીં કેમ આવ્યા? તમે ઘરમાં જાઓ. આ મારી જિંદગી છે અને મને મારા નિર્ણયો જાતે લેવા દો. તમારે આમાં પડવાની કોઈ જ જરૂર નથી." આટલું કહીને કિરણ પાછળ ફર્યા વગર જ પોતાના રૂમમાં જતો રહ્યો. હર્ષુભાઈ કાદવમાં બેઠા પોતાના દીકરાની પીઠ જોતા રહ્યા. એમની આખી દુનિયા જાણે આજે લૂંટાઈ ગઈ હતી. આખી રાત હર્ષુભાઈની આંખમાં ઊંઘ ન આવી. દીકરાના એ કઠોર શબ્દો એમના કાનમાં સૂઈની જેમ ભોંકાતા હતા. સવારે જ્યારે શોભનાબેને પૂછ્યું કે રાત્રે શું થયું હતું, ત્યારે હર્ષુભાઈ ધ્રુસકે રડી પડ્યા. એમણે શોભનાબેનને રાતની આખી ઘટના કહી સંભળાવી. વાત સાંભળતા જ શોભનાબેનના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો. "ના, મારો કિરણ આવું ન કરી શકે. તમે કંઈક જોવામાં ભૂલ કરી હશે. એ આપણું ઘર શા માટે વેચે?" શોભનાબેન રડવા લાગ્યા. ત્યાં જ કિરણના રૂમનો દરવાજો ખુલ્યો. કિરણ અને હેતલ બહાર આવ્યા. કિરણના હાથમાં બે મોટી બેગ હતી અને હેતલની આંખો રડીને સૂજી ગઈ હતી. તે સતત નીચું જોઈને ચાલી રહી હતી. હર્ષુભાઈએ ભારે અવાજે પૂછ્યું, "ક્યાં જાય છે તું? અને આ સામાન શેનો છે?" કિરણે નજર મિલાવ્યા વગર જ કહ્યું, "અમે આ ઘર છોડીને જઈએ છીએ. મેં આ ઘર 50 લાખમાં વેચી દીધું છે. કાલ સુધીમાં નવા માલિક અહીં રહેવા આવી જશે. એટલે તમારે પણ ગામમાં કોઈ ભાડાનું મકાન શોધી લેવું પડશે. મારે મારા ભવિષ્ય માટે પૈસા જોઈતા હતા અને આ જૂના ઘરમાં હવે મારે નથી રહેવું." આ સાંભળીને શોભનાબેન ત્યાં જ ફજડાઈ પડ્યા. "બેટા, તે પૈસા માટે તારા મા બાપને રસ્તા પર લાવી દીધા. આવો મોટો દગો કેમ કર્યો?" પણ કિરણ કશું જ બોલ્યો નહીં. તેણે હેતલનો હાથ પકડ્યો અને દરવાજા તરફ આગળ વધ્યો. કિરણ જેવો ઘરની બહાર પગ મૂકવા ગયો, ત્યાં જ સામે એક અજાણી યુવતી ઊભી હતી. તેનું નામ નિશા હતું. નિશાની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. ઘરમાં બધા જ આશ્ચર્યથી નિશાને જોઈ રહ્યા હતા. કોઈ કંઈ પણ બોલે કે સમજે એ પહેલાં જ નિશાએ આગળ વધીને કિરણના ગાલ પર એક જોરદાર લાફો ઝીકી દીધો. સટાક અવાજથી આખો હોલ ગુંજી ઉઠ્યો. નિશાએ રડતા અને ગુસ્સાવાળા અવાજે બૂમ પાડી,
તે મારા ભાઈ સાથે આ શું કર્યું? કિરણ, તારા એક સ્વાર્થના કારણે આજે મારો આખો પરિવાર બરબાદ થઈ ગયો છે. તને શરમ ન આવી આવું નીચ કામ કરતા? નિશાના લાખોનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. હર્ષુભાઈથી રહેવાયું નહીં. એમણે ધ્રુજતા અવાજે પૂછ્યું, દીકરી, તું કોણ છે? મારા દીકરાએ શું કર્યું છે? નિશાની આંખોમાંથી ધગધગતા અંગારા વરસતા હતા. એણે જે જવાબ આપ્યો તે સાંભળીને હર્ષુભાઈ અને શોભનાબેન બંનેના પગ નીચેથી જમીન ખસી ગઈ. નિશાએ બૂમ પાડીને કહ્યું, તમારો દીકરો એક નંબરનો દગાબાજ છે. એણે મારા ભાઈને ખોટા કેસમાં ફસાવી દીધો છે અને એના જ પૈસા લઈને આ ભાગી રહ્યો છે. નિશા રડતા રડતા બોલી, કાકા, કિરણ અને મારો ભાઈ સાથે વેપાર કરતા હતા. આ કિરણે કંપનીના 50 લાખ રૂપિયાની ચોરી કરી અને બધો જ આરોપ મારા ભાઈ પર નાખી દીધો. આજે સવારે જ પોલીસ મારા ભાઈને પકડી ગઈ. આ તમારો દીકરો મારા ભાઈના જ પૈસા લઈને અને ઘર વેચીને ભાગી રહ્યો છે. શોભનાબેન બે હાથ જોડીને રડી પડ્યા. ના, મારો કિરણ આવું પાપ ન કરી શકે. ત્યાં જ કિરણે ગુસ્સામાં બૂમ પાડી, બસ, બહુ નાટક થઈ ગયું. નિશા, તારા ભાઈએ જે ભૂલ કરી છે એનું ફળ એ ભોગવી રહ્યો છે. અને બાપુજી, મારે હવે કોઈ ખુલાસા નથી આપવા. ચાલ હેતલ. કિરણ હેતલનો હાથ પકડીને જબરદસ્તીથી ઘરની બહાર ખેંચી ગયો. હેતલ પાછળ વળીને લાચાર નજરે પોતાના સાસુ સસરાને જોઈ રહી હતી, જાણે કંઈક કહેવા માંગતી હોય. પણ કિરણ તેને ખસેડીને કારમાં બેસાડીને જતો રહ્યો. સાંજ પડતા સુધીમાં તો ઘરના નવા માલિક આવી ગયા. શોભનાબેન આંગણામાં રહેલા તુલસી ક્યારે માથું ટેકવીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. જે ઘરમાં એમણે જિંદગીના સૌથી સુંદર દિવસો વિતાવ્યા હતા તે ઘર આજે એમને પારકું થઈ ગયું હતું. હર્ષુભાઈએ ભારે પત્નીનો હાથ પકડ્યો. બંને વૃદ્ધ જીવો પોતાના જ ઘરમાંથી બેઘર બનીને રસ્તા પર આવી ગયા. આખા ગામના લોકો તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈ મદદ માટે આગળ ન આવ્યું. હર્ષુભાઈ અને શોભનાબેન ગામના છેવાડે આવેલી એક ભાડાની નાની ઝૂંપડીમાં આશરો લીધો. ઘરમાં અનાજનો એક દાણો નહોતો. શોભનાબેન ભૂખ અને આઘાતના લીધે બીમાર પડી ગયા. ત્યારે જ પાડોશમાં રહેતી એક ભલી સ્ત્રી અસ્મિતા ત્યાં આવી. અસ્મિતાના હાથમાં ગરમા ગરમ રોટલા અને શાક હતા. અસ્મિતાએ અંતે પ્રેમથી કહ્યું, કાકા, હિંમત ન હારતા, આ સમય પણ પસાર થઈ જશે. અત્યારે કાકીને આ થોડું જમાડી દો. અસ્મિતાનો આ નાનકડો ટેકો હર્ષુભાઈ માટે અંધારામાં દીવા જેવો બની ગયો. સંઘર્ષના આ કપરા દિવસોમાં માનવતા હજુ જીવતી હતી. 15 દિવસ વીતી ગયા. શોભનાબેનની તબિયત વધુ બગડી. એમની દવા લેવા માટે હર્ષુભાઈ શહેરમાં સરકારી દવાખાને આવ્યા હતા. દવાખાનાની બહાર હર્ષુભાઈ એક બાકડા પાસે પહોંચ્યા અને એમની નજર સામેના દ્રશ્ય પર પડી. એમણે જે જોયું તેનાથી એમના શ્વાસ અધર થઈ ગયા. સામેના બાકડા પર હેતલ બેઠી હતી, પણ આ એ હેતલ નહોતી જે ઘરેથી ગઈ હતી. એણે સાવ ફાટેલી અને જૂની સાડી પહેરી હતી. એનો ચહેરો સાવ નિસ્તેજ પડી ગયો હતો અને એના હાથમાં એક દવાની ફાઇલ હતી. હેતલ માથું પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. હર્ષુભાઈને સમજાતું નહોતું કે કિરણ પાસે 50 લાખ રૂપિયા હોવા છતાં હેતલની આવી ભિખારી જેવી હાલત કેમ હતી. હર્ષુભાઈ દોડીને હેતલ પાસે ગયા અને બોલ્યા, હેતલ વહુ, આ તારી સી દશા છે? મારો દીકરો કિરણ ક્યાં છે? હેતલે ઊંચું જોયું અને હર્ષુભાઈને જોતા જ એમના પગે પડી ગઈ. એ રડતા રડતા કંઈ મોટું સત્ય કહેવા જ જતી હતી. ત્યાં જ પાછળથી કોઈ હર્ષુભાઈના ખંભા પર ભારે હાથ મૂક્યો. હર્ષુભાઈએ પાછળ ફરીને જોયું તો પોલીસના ગણવેશમાં એક કદાવર માણસ ઊભો હતો. પોલીસવાળાએ કડક અવાજમાં કહ્યું, તમે કિરણના પિતા હર્ષુભાઈ છો ને? તમારો દીકરો કિરણ અંદર આઈસીયુમાં છે. એ જિંદગી અને મોત સામે લડી રહ્યો છે.
ગઈકાલે રાત્રે હાઈવે પર કોઈકે એની છાતીમાં ગોળી મારી દીધી છે. પોલીસ ઇન્સ્પેક્ટરના આ ભયાનક શબ્દો કાને પડતા જ હર્ષુભાઈના હાથમાંથી દવાની થેલી નીચે પડી ગઈ. દવાઓ ચારે બાજુ વેરાઈ ગઈ. જે દીકરાને તેઓ દગાબાજ સમજીને નફરત કરવા લાગ્યા હતા, તેનું આ સત્ય સાંભળીને એમનું કાળજું ચીરાઈ ગયું. શું કિરણ સાથે કોઈ મોટો દગો થયો હતો? એ 50 લાખ રૂપિયા ક્યાં ગયા? પોલીસ ઇન્સ્પેક્ટરે હર્ષુભાઈને કહ્યું, અમને તમારો દીકરો રસ્તાની બાજુમાં લોહી લુહાણ હાલતમાં મળ્યો હતો. એના ખિસ્સામાંથી કોઈ જ પૈસા મળ્યા નથી. અમે તપાસ કરી રહ્યા છીએ. પોલીસવાળો ત્યાંથી ગયો એટલે હર્ષુભાઈએ ધ્રુતા હાથે હેતલના માથા પર હાથ મૂક્યો. એમનો અવાજ ફાટી ગયો હતો. હેતલ વહુ, આ બધું શું છે? મારા દીકરાએ એવું તો ક્યું પાપ કર્યું હતું કે આજે એની આ દશા થઈ? એ પેલા માણસને રાત્રે ઘરના કાગળ કેમ આપી રહ્યો હતો? હેતલથી હવે પોતાનું દુઃખ રોકી શકાયું નહીં. એણે આંસુ લૂંટતા હર્ષુભાઈની સામે જોયું અને બોલી, બાપુજી, તમે જેને દગો સમજો છો ને, એ દગો નહોતો. એ તો તમારા દીકરાનું બલિદાન હતું. મારો કિરણ આજે પણ તમારો શ્રવણ જ છે. હેતલે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બાપુજી, નિશાનો ભાઈ અને કિરણ બંને સાથે બિઝનેસ કરતા હતા, પણ નિશાનો ભાઈ ખોટા રવાડે ચડી ગયો હતો. એણે બજારના એક બહુ ખતરનાક ગુંડા પાસેથી 50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને એમાં જામીન તરીકે કિરણની જાણ બહાર આપણા ઘરના કાગળિયા મૂકી દીધા હતા. જ્યારે નિશાનો ભાઈ પૈસા ન આપી શક્યો ત્યારે એ ગુંડાઓ આપણા ઘર સુધી પહોંચી ગયા. હર્ષુભાઈ સ્તબ્ધ થઈને સાંભળી રહ્યા હતા. હેતલે આગળ કહ્યું, એ રાત્રે વરસાદમાં જે કાળા રેનકોટવાળો માણસ હતો તે એ ગેંગનો લીડર હતો. એણે કિરણને ધમકી આપી હતી કે જો કાલ સવાર સુધીમાં 50 લાખ નહીં મળે અને ઘર ખાલી નહીં થાય તો એ લોકો રાત્રે ઘરમાં આગ લગાવીને તમને અને બાને જીવતા સળગાવી દેશે. કિરણ જાણતો હતો કે તમે તમારું આલું ઘર ક્યારેય નહીં છોડો અને જો એ તમને સાચી વાત કહેશે તો તમે ગુંડાઓ સામે લડવા જશો. હેતલનો અવાજ હવે વધારે ધીમો પડી ગયો હતો. એટલે તમને બચાવવા માટે એણે તમારી નજરમાં ખરાબ બનવાનું નાટક કર્યું. નિશાના ભાઈનો ગુનો એને પોતાના માથે લઈ લીધો, જેથી નિશાનો પરિવાર પણ બચી જાય અને તમે પણ. એણે તમારી સાથે ખરાબ વર્તન કર્યું, તમને ધક્કો માર્યો. એ બધું જ એક નાટક હતું બાપુજી. એ રાત્રે તમને ધક્કો માર્યા પછી કિરણ રૂમમાં આવીને બાળકોની જેમ રડ્યો હતો. આ સાંભળીને હર્ષુભાઈને જાણે કોઈએ છાતીમાં હથોડો માર્યો હોય એવો આઘાત લાગ્યો. પોતાના માતા પિતાના જીવ બચાવવા માટે કિરણે આખા ગામની નફરત પોતાના માથે લઈ લીધી હતી. હેતલે છેલ્લે કહ્યું, ગઈકાલે કિરણે ઘરના પૈસા પેલા ગુંડાઓને આપી દીધા, પણ એ લોકોએ દગો કર્યો. પૈસા લઈને એમણે કિરણને મારી નાખવાનો પ્રયાસ કર્યો અને છાતીમાં ગોળી મારી દીધી. હર્ષુભાઈ ધ્રુસકે રડી પડ્યા. એમણે પોતાના દીકરાને ઓળખવામાં કેટલી મોટી ભૂલ કરી હતી. તેઓ દોડીને આઈસીયુના કાચ પાસે ગયા. અંદર કિરણના મોઢા પર ઓક્સિજન માસ્ક લગાવેલું હતું અને એનું શરીર સાવ નિસ્તેજ પડ્યું હતું. ત્યાં જ અચાનક આઈસીયુ રૂમમાં એક ભયાનક અવાજ ગુંજી ઉઠ્યો. મશીનનો અવાજ એકદમ ઝડપી થઈ ગયો હતો અને પછી અચાનક એક લાંબી સીધી લાઈનનો અવાજ આવવા લાગ્યો. એક નર્સ ગભરાયેલી હાલતમાં દોડતી બહાર આવી અને બૂમ પાડી, ડૉક્ટર સાહેબ, જલ્દી આવો, દર્દીના ધબકારા બંધ થઈ ગયા છે. ડૉક્ટરોની ટીમ દોડીને અંદર ગઈ. આઈસીયુના મશીનનો એ લાંબો અવાજ હર્ષુભાઈના હૃદયના ટુકડા કરી રહ્યો હતો. મશીનના સ્ક્રીન પરથી એકદમ સીધી લીટી એ વાતનો ઇશારો કરી રહી હતી કે કિરણના ધબકારા થંભી ગયા છે. અંદર ડોક્ટરોએ નિરાશાથી એકબીજા સામે જોયું અને મશીન બંધ કરવા હાથ લંબાવ્યો. આ દ્રશ્ય જોઈને
કાચની બહાર ઊભેલા હર્ષુભાઈએ દરવાજો ધકેલ્યો અને અંદર ધસી ગયા. નસો એમને રોકતી રહી, પણ એક લાચાર બાપે આજે પોતાના દીકરાના માથા પર હાથ મૂકીને એવી હૃદયદ્રાવક ચીજ પાડી કે કદાચ ભગવાને પણ પોતાનું આસન છોડવું પડ્યું હશે. હર્ષુભાઈએ પોતાના દીકરાનો ઠંડો પડી ગયેલો હાથ પોતાના હાથમાં લીધો અને ધ્રુજતા અવાજે રડવા લાગ્યા. ઊભો થા મારા દીકરા, એકવાર તારી આંખો ખોલ. મને માફ કરી દે બેટા, હું તને ઓળખી ન શક્યો. તે અમારા જીવ બચાવવા માટે આખા જગતની નફરત સહી અને મેં તને દગાબાજ માની લીધો. ના, તું મને આમ આખી જિંદગી પસ્તાવાની આગમાં સળગતો મૂકીને ન જઈ શકે. તારે તારા આ ઘરડા બાપ માટે જીવવું જ પડશે. એમનો અવાજ સાંભળીને પથ્થર દિલનો માણસ પણ રડી પડે. ડોક્ટરે હર્ષુભાઈને સાંત્વના આપતા કહ્યું, વડીલ, તમે શાંત થાવ, અમે છેલ્લો પ્રયત્ન કરી લઈએ. ડોક્ટરે મશીનનું બટન દબાવ્યું અને કિરણની છાતી પર જોરદાર શોક આપ્યો. કિરણનું નિસ્તેજ શરીર પલંગ પર ઉછળ્યું, પણ મશીનની લીટી સીધી જ રહી. બહાર હેતલ જમીન પર બેસીને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. ત્યાં જસ્મિતાના ટેકે શોભનાબેન ત્યાં આવી પહોંચ્યા. હેતલે શોભનાબેનને જોઈને એમને ગળે વળગીને કલ્પાત કર્યો. શોભનાબેનથી રહેવાયું નહીં. તેઓ સીધા આઈસીયુના દરવાજે પહોંચ્યા. અંદર ડોક્ટર ત્રીજી વખત શોકા પીવાની તૈયારી કરી રહ્યા હતા. શોભનાબેને કાચ પર હાથ પછાડતા રડી પડ્યા. મારા કાનુડાને બચાવી લો ડોક્ટર સાહેબ, મારો શ્રવણ છે. ત્રીજો શોક લાગતા જ અચાનક મશીનમાંથી અવાજ બદલાયો. ડોક્ટરે ઝડપથી સ્ક્રીન સામે જોયું. સીધી લીટીમાં આવે હલચલ થવા લાગી હતી. ડોક્ટરે ઊંડો શ્વાસ લઈને પરસેવો લૂછ્યો અને બોલ્યા, ચમત્કાર થઈ ગયો. ધબકારા પાછા આવ્યા છે. દર્દી ભયમુક્ત છે. આ સાંભળીને હર્ષુભાઈ ત્યાં જમીન પર બેસીને બે હાથ જોડીને ભગવાનનો આભાર માનવા લાગ્યા. 2 દિવસ પછી કિરણે ધીમે ધીમે પોતાની આંખો ખોલી. એણે પોતાની આસપાસ જોયું. પોતાના હાથ પર કોઈનો ગરમ સ્પર્શ અનુભવાયો. એણે નજર ફેરવી તો એના બાપુજી એનો હાથ પકડીને બેઠા હતા અને એમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. કિરણે ધીમા અવાજે કહ્યું, બાપુજી, તમે અહીં, અને બા, તમે લોકોએ ઘર. હર્ષુભાઈએ કિરણના મોઢા પર હાથ મૂકી દીધો. ચૂપ થઈ જા મારા દીકરા, અમને બધી જ ખબર પડી ગઈ છે. તે અમારા માટે શું કર્યું છે એ હેતલે બધું જ કહી દીધું છે. મને માફ કરી દે બેટા, મેં તારા પર શંકા કરી. શોભનાબેન પણ કિરણના માથા પર હાથ ફેરવીને રડવા લાગ્યા. ત્રણેય જણા એકબીજાને ભેટીને પોતાના વર્ષોના પ્રેમને ફરીથી જીવંત કરી રહ્યા હતા. પરિવારનું આ ભાવનાત્મક મિલન ચાલી રહ્યું જ હતું. ત્યાં જ રૂમનો દરવાજો ધડાકભેર ખુલ્યો. દરવાજા પર પોલીસ ઇન્સ્પેક્ટર ઊભા હતા. એમના ચહેરા પર અંતિમ કડકાઈ હતી અને એમની પાછળ 2 કોન્સ્ટેબલ ઊભા હતા. ઇન્સ્પેક્ટરે સીધા કિરણના પલંગ પાસે આવ્યા અને કડક અવાજમાં બોલ્યા, હર્ષુભાઈ, તમારા દીકરાને હોશ આવી ગયો, એ બહુ સારી વાત છે, પણ હવે એને અમારી સાથે આવવું પડશે. હર્ષુભાઈ ગભરાઈને ઊભા થઈ ગયા. કેમ સાહેબ, મારા દીકરાએ શું કર્યું છે? એ તો પોતે ગુંડાઓનો શિકાર બન્યો છે. ઇન્સ્પેક્ટરે એક કાગળ કાઢતા કહ્યું, ગુંડાઓની વાત પછી, પણ અમારા ચોપડે આ કિરણ એક ગુનેગાર છે. 50 લાખની છેતરપિંડીના કેસમાં નિશાએ આની સામે ફરિયાદ નોંધાવી છે અને મારે અત્યારે જ આની ધરપકડ કરવી પડશે. પોલીસનો કડક અવાજ અને હથકડીનો ખખડાટ હોસ્પિટલના એ શાંત રૂમમાં જાણે કોઈએ બોમ્બ ફોડ્યો. હર્ષુભાઈ પોતાના નિર્દોષ દીકરાને બચાવવા ઇન્સ્પેક્ટરના પગ પકડવા નીચે નમ્યા. દીકરો માંડ મોતને માત આપીને પાછો આવ્યો હતો અને હવે સીધો જેલના સળિયા પાછળ જવાનો હતો. કિરણે હસતા મુખે પોતાના હાથ આગળ ધર્યા, પણ જેવી
ઇન્સ્પેક્ટરે હથકડી પહેરાવા ગયા ત્યાં જ દરવાજેથી એક રડતો અવાજ આવ્યો. થોભી જાવ ઇન્સ્પેક્ટર સાહેબ, આ હથકડી કિરણને નહીં, ગુનેગાર અમે છીએ. આ અવાજ સાંભળીને બધાએ પાછળ જોયું અને આખો રૂમ સ્તબ્ધ થઈ ગયો. નિશા દોડીને સીધી કિરણના પલંગ પાસે આવી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એણે હાથ જોડીને કહ્યું, મને માફ કરી દે ભાઈ, મેં તારા પર કેટલો મોટો આરોપ લગાવી દીધો. મને તો કાંઈ જ ખબર નહોતી. હર્ષુભાઈ આશ્ચર્યથી બધું જોઈ રહ્યા હતા. ઇન્સ્પેક્ટરે પોતાની હથકડી પાછી ખિસ્સામાં મૂકતા કહ્યું, હર્ષુભાઈ, તમારા દીકરા પર કોઈ કેસ નથી. નિશાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. ખરેખર તો તમારા દીકરાએ જે કર્યું છે એ સાંભળીને મને પણ સલામ કરવાનું મન થાય છે. નિશાના ભાઈએ રડતા અવાજે કહ્યું, કાકા, આ બધો મારો વાંક છે. મેં ખોટી સંગતમાં પડીને પેલા ગુંડાઓ પાસેથી પૈસા લીધા હતા. કિરણે તો માત્ર મને અને મારા પરિવારને બચાવવા માટે બધો આરોપ પોતાના માથે લઈ લીધો હતો. જ્યારે મને ખબર પડી કે ગુંડાઓએ કિરણ પર ગોળી ચલાવી છે ત્યારે મારાથી રહેવાયું નહીં. મેં જાતે જ જઈને પોલીસમાં ગુનો કબૂલી લીધો છે. પોલીસે એ બધા ગુંડાઓને પકડી લીધા છે અને તમારા ઘરના કાગળિયા પણ પાછા લાવી દીધા છે. આટલું બોલતા જ નિશાએ પોતાની બેગમાંથી હર્ષુભાઈના ઘરના અસલ કાગળિયા કાઢીને હર્ષુભાઈના હાથમાં મૂકી દીધા. હર્ષુભાઈએ નિશાના ભાઈને ઊભો કર્યો અને કહ્યું, બેટા, તે સત્ય કહીને મારી દીકરાની જિંદગી બચાવી લીધી છે. ભૂલ તો માણસથી જ થાય, પણ તોય ભૂલ સુધારી લીધી એ મોટી વાત છે. પછી હર્ષુભાઈ કિરણ પાસે ગયા અને એનું માથું ચૂમી લીધું. મારો દીકરો, મારો શ્રવણ, તે પારકા લોકો માટે જીવ જોખમમાં મૂક્યો. મને ગર્વ છે તારા પર. કિરણે હસતા હસતા કહ્યું, બાપુજી, તમે અને બા ખુશ છો એટલે મારી બધી પીડા ગાયબ થઈ ગઈ. રૂમમાં હાજર ઇન્સ્પેક્ટરની આંખો પણ આ દ્રશ્ય જોઈને ભીની થઈ ગઈ હતી. આજે હર્ષુભાઈનો પરિવાર પોતાના વહાલા ઘરમાં પાછો આવી ગયો હતો. આંગણામાં ફરીથી હેતલના ભજનનો મીઠો અવાજ ગુંજી રહ્યો હતો. ગરીબી અને સંઘર્ષના એ કાળા વાદળો વિખરાઈ ગયા હતા. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે પરિવાર એ માત્ર ઈંટો અને સિમેન્ટથી બનેલું મકાન નથી, પણ એકબીજા પરના અતૂટ વિશ્વાસ, પ્રેમ અને સમર્પણથી ગૂંથાયેલો એક સુંદર માળો છે. મુશ્કેલ સમયમાં ક્યારેય પોતાના પ્રિયજનો પર શંકા ન કરવી. ક્યારેક જે દ્રશ્ય દેખાય છે તેનાથી સત્ય ઘણું અલગ હોય છે. ગેરસમજ ગમે તેટલી મોટી કેમ ન હોય, જો પરિવારમાં સાચો પ્રેમ અને સંવાદ હોય તો સત્યનો સૂરજ ચોક્કસ ઉગે છે. દુનિયાની કોઈ પણ તાકાત એ પરિવારને તોડી શકતી નથી જે એકબીજાની ઢાલ બનીને ઊભો રહે છે. મિત્રો, જો આ વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.